તો હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે જંગલ વિસ્તારના ખેતરમાં. જ્યાં મિત્રો જંગલ વિસ્તારના આજુબાજુની વાડી છે. તમે જોઈ લો, ગાડી આપણે મેકી દીધા છીએ. આપણે આવ્યા પહેલી બાજુથી, ગાડી આ મેકી છે અને હવે જઈએ છીએ આપણે આ વાડમાંથી. આ તમે જુઓ કેવું છે બધું. તો જો બધા આગળ જઈ રહ્યા છે અને હું છું પાછળ વિડીયો બનાવતો આગળ જઈ રહ્યો છું. અને આ જુઓ, આ શેરડી મિત્રો, આ જે ગીર જંગલની વચ્ચે જે વાડીઓમાં બધા રહે છે એ વાડી છે મિત્રો. અહીંથી કણકાઈ બાણ જે જાંબાળા જંગલ કહેવાય છે, માત્ર અહીંથી 10થી 12 કિલોમીટર દૂરી પર છે મિત્રો. તમે જોઈ શકો છો, ગાડી આપણે આગળ પાર્ક કરી છે અને અહીંથી ચાલીને જવાનું રહેશે ખેતરોમાં. અને બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. બન્યા રહેજો મારી સાથે, બહુ મજા આવશે વિડીયોમાં, કારણ કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તમને એકદમ મજા આવશે. તમે જોઈ શકો છો અહીંયા ક્યારે પણ, અત્યારે વાગ્યા છે 5 સાંજના ટાઈમે, ને ક્યારેય પણ આમાંથી વાઘ ને સિંહ ને આ બાજુ રખડતા જ રહેતા હોય છે મિત્રો. દિવસે પણ તમને અહીંયા જોવા મળતા હોય છે. ભાગમાં હશે, નસીબમાં હશે તો જોતા હતા, હું મળશે તો. અને મળશે તો એ પેલા વિડીયો ઉતારવાનો પણ આપણે ફેર નહીં રહે મિત્રો, કારણ કે આમાં મળ્યો હોય તો વિડીયો ઉતારવાનો હું મુઠ્ઠીઓ વાળીને દોડતું રહેવું પડે. તો જુઓ મિત્રો, આ કેવું ગાઢ શેરડી વાડ છે અને અંદર તમે જુઓ ક્યારે હું નીકળે, કયું જનાવર નીકળે કાંઈ નક્કી નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો. તો ચાલો આગળ તમને પણ બતાવશું ખેતીવાડી અહીંની. આ જંગલોમાં, જંગલ વિસ્તારમાં જે આ બધી ખેતીવાડી છે, તે લોકો અહીંના લોકો કઈ રીતે રહે છે, અહીંયા કઈ રીતે આવે છે, એ લોકોને પ્રેક્ટિસ પડી ગઈ હોય. બાકી આપણી જવાનું તો કામ નહીં હો ભાઈ. અહીંયા એકલા આવવું ક્યારે નક્કી નહીં. જો એકલા આવ્યા અને ક્યારે પણ મળી ગયું જીવજંતુ તો નક્કી નહીં. જુઓ આ બધા આગળ જાય છે. એટલે તમે કાકા કાદો વાઘ બાગ ગોતો અહીંયા. આમ જો એટલે એવો સિંહ લઈ ગયો, આને બધું ભૂલાઈ ગયું. જુઓ કેવો નજારો છે મિત્રો, નજારો કેવો છે મિત્રો, તમે જોઈ શકો છો. આ નજારાનો આનંદ પણ તમે લઈ શકો છો. એકદમ સુનસાન. જુઓ મિત્રો, અચ્છા કૂવો જોઈ લો મિત્રો. અહીંનો આ નજારો આસપાસનો છે ને, જંગલ વિસ્તાર જેવું. જુઓ મામા કાક કહે છે. હું મામા અહીંયા બોલો કે હુડો તો બધા અહીંયા જોયો. એકાદો સિંહ બીને લાવો તો બધા આપણા દર્શકો જોઈ શકે. જુઓ મિત્રો કેવો નજારો છે. જો શેરડીનું ટ્રેક્ટર ભરેલું છે. આ બાજુ શેરડીનો પાક વધારે મિત્રો. જે બધી ઝાઝા ભાગની શેરડીઓ અહીંથી જાય છે. જુઓ તમે શેરડીનું ટ્રેક્ટર. જો તમારે ખાવી હોય ને શેરડી તાજે તાજી, તો આ બાજુ આવવું પડે તમારે. જી હા. ફાઇનલ મિત્રો, આપણે જે વાડીએ પોગવાનું હતું એ પોગી ગયા છીએ. 8-10 વાડી ચીરતા આપણે વાડીમાં પોગી ગયા છીએ. રાજુમાં તો શું કરે માછલા જો, હે માછલા કવામાં. હા છે જો માછલા આમાં થોડા દેખાય. દેખાય ને એમાંય દેખાય માછલા એની પણ હલ્લે દેખાય જ. થોડા આગળ જઈએ હવે. હાવજ ગોતીએ, બીજું હું હાવજ મળી જાય તો આપણા ભાઈ. જુઓ નારિયેળી.
ખબર છે. હા જો મામા ક્યાં ઠેઠ પહોંચ્યા. એક કાંઈક લેતા આવજો હો. ના ઠેઠ ગયા તે. હાલો તો મામા એક પડ્યું છે. શું પડ્યું છે? ગાજર કે બીટ? એવું છે બીટ. તો તમારે ખાવું હોય તો બીટ. તમારે તમે જ્યાંથી વિડીયો જોઈ છે ત્યાં આને શું કહેવામાં આવે છે કોમેન્ટમાં જરૂર બતાવજો અમને. અહીંયા તો અમારે બીટ બોલે છે. આ જુઓ ધનિયા, કોથમરી, ગાજર છે. સોરી ભાઈ, ધાણા જેવું જ પણ છે કા? હા મને આમ ધનિયા લાગ્યું, કોથમરી લાગી ને. કાંઈ વાંધો નહીં મિત્રો, આ ગાજર છે હો ભાઈ, સોરી. આ ધનિયા એ ધનિયા, કોથમરી ફૂલડાવાળી તાજી તાજી કોથમરી ખાવી હોય ને તો અહીંયા આવવું પડે તમારે કા. અમે જો કોથમરી ખાવા આવ્યા. જુઓ ઠેઠ લગી ક્યાં નજર પોગે ને ત્યાં સુધી કોથમરી કોથમરી. જુઓ આ બાજુ છે ઘઉં. હરિઓમાં ઉપડા છે આગળ હવે. દોસ્તો આ હતી આ જંગલ વિસ્તારની, મેં તમને કીધું ગીર જંગલની આજુબાજુની જે બધી ખેતીવાડીઓ સાંજના 6 સાડા 6 વાગ્યા પછી અહીંયા તમને કાગડો જોવા ન મળે. અત્યારે લગભગ આપણને નહીં જોવા મળે હાવ જો કા. તો એના માટે ફૂલ જંગલમાં જવું પડે. નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ વિડીયોમાં વાત. ચાલો આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા રહેજો. અને જો યુટ્યુબમાંથી વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફેસબુક પેજમાંથી વિડીયો જોઈ રહ્યા છો તો ફોલો કરી નાખજો. ચાલો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.